હેપી જન્માષ્ટમી। આજે હું તમને વોઇસ મેસેજ સાંભળવાની પ્રો ટીપ આપું છું। શરૂઆત એક નાની સ્ટોરીથી કરું। 2 દિવસ પહેલાં હું અને મારા 3 મિત્રો ગાંધીનગર જતા હતા। એમાં એક મિત્રને સમવન સ્પેશિયલનો વોઇસ મેસેજ આવ્યો, તો એણે થોડીક વાર આમ સાંભળવાની ટ્રાય કરી, પછી વોલ્યુમ ડાઉન કરીને આમ સાંભળવાની ટ્રાય કરી, પછી વોલ્યુમ સેટ કરીને આ કાને સાંભળવાની કોશિશ કરી, પણ એને પ્રોપર સાંભળવાની મજા ના આવી અથવા એનો સાંભળવાનો મેળ ના પડ્યો। પછી મેં એક કામ કર્યું, મેં એનો ફોન એના હાથમાંથી લઈ અને એના જ કાન ઉપર મૂક્યો અને ભાઈએ શાંતિથી આખો મેસેજ સાંભળી લીધો। જી હા, તો આ જ હતી મારી પ્રો ટીપ। જ્યારે કોઈનો વોઇસ મેસેજ આવે છે ત્યારે તેને લાઉડ સ્પીકરમાં જ સાંભળવો કમ્પલસરી નથી। એને પ્લે કરી અને આ રીતે કાન ઉપર રાખશો તો એનો ફોન તમે ઇયર સ્પીકરથી પણ સાંભળી શકશો। તો છે ને આ કામની પ્રો ટીપ,